તો ચાલો મિત્રો આપણે ઘાત અને ઘાતાંકના નિયમો જોઈશું। સૌપ્રથમ નિયમ નંબર 1 જોઈએ। બરોબર, શું કહે છે? સૂચના વાંચે। જો આધાર સમાન હોય અને વચ્ચે ગુણાકારની નિશાની હોય તો ઘાતનો સરવાળો કરવામાં આવે છે। બરોબર, તો જો મિત્રો અહીંયા શું છે? 4 ની 6 ઘાત, તો 4 ને શું કહેવાશે? આધાર, અને 6 ને ઘાત કહેવાશે। બરોબર, તો ચાલો મિત્રો દાખલો નંબર 1 જોઈએ। રકમ વાંચીએ 4 ની 6 ઘાત ગુણ્યા 4 ની 2 ઘાત। બરોબર, તો જો મિત્રો અહીંયા આધાર સમાન છે। બરોબર, આધાર 4 એ સમાન છે અને વચ્ચે ગુણાકારની નિશાની છે, તો શું થશે? ઘાતનો સરવાળો। બરોબર, તો અહીંયા આધાર એક વખત લખીશું, 6 + 2 બરાબર 4 ની કેટલી? 6 + 2 કેટલા થશે? 8, તો 4 ની 8 ઘાત। આ આપણો ફાઇનલ જવાબ। ચાલો એ જ રીતના દાખલા નંબર 2 જોઈએ। શું કહે છે? 3 ની 5 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત। તો જો મિત્રો અહીંયા આધાર શું છે? તો 3, બંને સમાન છે। બરોબર, અને વચ્ચે નિશાની ગુણાકારની છે, તો ઘાતનો શું થશે? સરવાળો। બરોબર, તો અહીંયા આધાર આપણે એક વખત લખીશું 3 અને 5 + 4 કરીશું। બરોબર, તો અહીંયા 3 ની 5 + 4 કેટલા? 9, તો 3 ની 9 ઘાત। આ આપણો ફાઇનલ જવાબ। બરાબર।